विद्यार्थी मित्रों नमस्कार। श्री एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में हूँ जमुके जिग्नेश आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। विद्यार्थी आपणे छेल्ले धोरण 6 विषय गणित एनी अंदर चेप्टर नंबर 4 छेल्ले आपणे 4.1 पूरुं कर्युं हतुं। हवे एना पछी 4.2 ની શરૂઆત કરવાની છે। 4.2 ની શરૂઆત કરતા પહેલા થોડીક થિયરી સમજવી જરૂરી છે। ભૂમિતિના પાયાના ખ્યાલમાં આપણે ઘણું બધું જોઈ ગયા। મેં તમને પહેલા જ લેક્ચરમાં ચેપ્ટર નંબર 4 ના સમજાવ્યું। કિરણ, બિંદુ, રેખાખંડ, રેખા, સમતલ આવું બધું તમને સમજાવ્યું। એના આધારે આપણે 4.1 પૂરું કર્યું। હવે શરૂઆત કરી 4.2 એની પર થિયરી। 4.2 ની અંદર વિદ્યાર્થીઓ આવે છે વક્ર। વક્ર હોય તો વક્ર કેટલા પ્રકારના હોય પેલા તો એ જોવાનું કે વક્ર કોને કહેવાય। તો વક્ર એટલે આમ સામાન્ય ખ્યાલ આપણને આવી જાય કે વક્ર એટલે કોઈ પણ પ્રકારની એવી નાની મોટી આકૃતિ હશે। હા, આકૃતિ ખરી પણ એને કેવી રીતે લખી શકાય કેવી રીતે તો એ લખી કે કાગળ ઉપર માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર હાથેથી જ ખાલી દોરવામાં જે આવે એવી રેખાને सीधी લીટી अथवा तो वांकी લીટી। सीधी दौर तो वांधो नहीं, आडी अवड़ी दौरो तो पण वांधो नहीं। एवी रेखा ने एवी आकृति ने शुं कहेवाय तो के वक्र कहेवाय। पण हाँ, वक्र पाछा बे प्रकारना होय, त्रण प्रकारना वक्र होय। वक्र कोने कहेवाय तो के जो मापपट्टीनो कागळ उपर मापपट्टीनो उपयोग कर्या वगर सीधी के वांकी દોરવામાં આવતી આકૃતિ એટલે વક્ર કહેવાય, બરાબર। પણ ત્રણ પ્રકારના હોય છે। કયા કયા? એક તો સાદો વક્ર, બંધ વક્ર અને ખુલ્લો વક્ર। સાદો વક્ર કોને કહેવાય તો કે જે તમે સ્વયં ક્રોસ ન થતા હોય તેવા વક્રને સાદો વક્ર કહે છે। સ્વયં એટલે જાતે કરીને ક્રોસ એટલે એકબીજાને અડતા ન હોય એવાને સાદો વક્ર કહેવાય। અને આડી લીટી હોય ક્યાંય ખૂણો ન પડતો હોય એવાને સાદો વક્ર કહેવાય। પછી બંધ વક્ર કોને કહેવાય તો કે જે વક્ર બંને છેડા જે વક્રના બંને છેડા એકબીજા સાથે જોડાયેલા હોય તેવા વક્રને કેવો કહેવાય તો કે તેવા વક્રને બંધ વક્ર કહેવાય। ઉદાહરણ સહિત તમને હું સમજાવીશ એટલે ખ્યાલ આવી જશે। એના પછી ખુલ્લો વક્ર કોને કહેવાય તો જે વક્રના બંને છેડા એકબીજા સાથે જોડાયેલા ન હોય તેવા વક્રને ખુલ્લો વક્ર કહેવાય। એના પછીનું આગળનું બહુકોણ છે પછી સમજશું। તો પહેલા જે વક્રની માહિતી છે થોડીક લખીને ચર્ચા કરી લઈએ। ચલો જોઈએ। પહેલા પહેલી જ માહિતી આપણને છે વક્ર। તો કે વક્ર કોને કહેવાય તો લખી શકાય કે કાગળ ઉપર માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર દોરવામાં આવતી આકૃતિને વક્ર કહે છે અથવા વક્ર કહેવાય છે। પણ હા, આજે અમે આડું એક સીધી એક લીટી હું ઉમેરું તો ઉમેરી શકાય કે દોરવામાં આવતી સીધી કે વાંકી રેખાને એને લખવું લખી શકાય अथवा तो बे रीते लखवू लखी शकाय। कागळ उपर दोरवामां आवती मापपट्टीनो उपयोग कर्या वगर केवी तो के सीधी के वांकी रेखाने बे रीते लखी शको। वांकी रेखाने शुं कहेवाय
જો ખાલી આટલા જ પોઈન્ટ માટે લખ્યું છે, ઉપયોગ કર્યા વગર દોરવામાં આવતી આકૃતિને. હવે આકૃતિને એની જગ્યાએ શું લખી શકાય? તો કે રેખા આટલાની જગ્યાએ જ લખવાનું છે. દોરવામાં આવતી આકૃતિને વક્ર કહેવાય છે. એની જગ્યાએ શું? ઉપયોગ કર્યા વગર દોરવામાં આવતી એની વચમાં સીધી કે વાંકી રેખાને વક્ર કહેવાય છે. બરાબર. એના પછી આની વચમાં આ બે લખવાનું છે, એટલે તો જ આખું તમે કરીને લખી શકો. બરાબર. બંને રીતે ચાલે. એના પછી કેટલા પ્રકારના હોય? તો લખી શકે વક્ર 3 પ્રકારના હોય. કેટલા પ્રકારના? 3 પ્રકારના વક્ર. કયા કયા? તો કે પેલો વક્ર છે કયો? તો કે પેલો છે સાદો વક્ર. તો કે સાદો વક્ર એટલે કોને કહેવાય? સાદો વક્ર. પેલો વક્ર છે સાદો, કે જો વક્ર લખું છું સાથે સાથે, સ્વયં ક્રોસ થતો ન હોય તેવા વક્રને સ્વયં ક્રોસ ન થતો હોય તેવા વક્રને સાદો વક્ર કહેવાય છે. હવે કેવી રીતે? તો કે જો આ રીતે આપણે આકૃતિ દોરી શકીએ નહીં. આ વક્ર તો છે જ, પણ જો ક્યાંય એકબીજાનો ક્યાંય ખૂણો પડતો નથી કે એકબીજાને ક્યાંય અડકતો નથી, આવો શું હોય? સાદો વક્ર હોય. હવે જોવાનું છે બંધ વક્ર. બીજો ભાગ શું છે? તો કે બંધ વક્ર છે. તો કે બંધ વક્ર કોને કહેવાય? ચલો પેલા એ જોઈએ. બંધ વક્ર તો મેં તમને આગળ સમજાવ્યું એમ જ શું, કે જે વક્રના બંને છેડા એકબીજા સાથે જોડાયેલા હોય, જે વક્રના બંને છેડા એકબીજા સાથે જોડાયેલા હોય તેવા વક્રોને કેવા વક્રો કહેવાય? તો કે બંધ વક્ર કહેવાય. બંધ વક્રો કહે છે. બંધ વક્રને કેવી રીતે દર્શાવી શકો? તો અહીંયા લખી શકાય બંધ વક્ર. જો બે છેડા બધી બાજુ જોડાયેલા છે આવાને બંધ વક્ર. ક્યાંય તમને ખુલ્લી જગ્યા જોવા મળે નહીં. એનું વિરુદ્ધ શું? તો કે ખુલ્લા વક્રમાં. તો કે ખુલ્લો વક્ર કોને કહેવાય? તો ત્રીજું છે અહીંયા ખુલ્લો વક્ર. તો આનું વિરુદ્ધ શું? જોડાયેલા હોય, ઓલામાં જોડાયેલા, આમાં જોડાયેલા ના હોય. તો લખી શકાય જે વક્રના બંને છેડા એકબીજા સાથે જોડાયેલા ન હોય તેવા વક્રોને શું કહેવાય? તો કે ખુલ્લા વક્રો કહેવાય. તેવા વક્રોને ખુલ્લા વક્રો કહે છે. કેવી રીતે દર્શાવી શકાય? તેને કોઈ પણ રીતે તમે દર્શાવી શકો. બે છેડા જો ક્યાંય ભેગા થતા નથી, ભાગ ખુલ્લો રહે છે, એટલે શું કહેવાય? ખુલ્લા વક્રો કહેવાય. આ 3 વસ્તુ વિદ્યાર્થીઓ ખાલી આપણે આટલું જ યાદ રાખવાનું છે. જો 3 કે કાગળ ઉપર માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર દોરવામાં આવતી સીધી કે વાંકી રેખાને અથવા તો આકૃતિને શું કહેવાય? તો કે વક્રો કહે છે. પછી બીજું કે વક્રો 3 પ્રકારના હોય. કયા કયા? પેલો સાદો વક્ર. તો કે સાદો વક્ર કોને? તો કે સાદો વક્ર એટલે કે જે વક્ર સ્વયં ક્રોસ થતા ન હોય તેવા વક્રોને સાદા વક્રો કહે છે. પછી જોયું આપણે બંધ વક્ર. તો કે જે વક્રના
બંને છેડા એકબીજા સાથે જોડાયેલા હોય તેવા વક્રોને બંધ વક્રો કહેવાય છે. એનું વિરુદ્ધ ખુલ્લા વક્રો, તો કે જે વક્રના બંને છેડા એકબીજા સાથે જોડાયેલા ન હોય તેવા વક્રોને શું કહેવાય? તો કે તેવા વક્રોને ખુલ્લા વક્રો કહે છે. ત્રણેયની આકૃતિ સહિત મેં તમને આપ્યું છે. હવે જોવાનું છે બહુકોણ. બરાબર, ચલો બહુકોણ ઉપર નજર કરી થોડીક. બહુકોણ કોને કહેવાય? ધ્યાન રાખજો. રેખાખંડ દ્વારા બનતી બંધ આકૃતિને બહુકોણ એટલે ઘણા બધા ખૂણા પડતા હોય એવા, 2 થી વધારે ખૂણા પડતા હોય એવા. બરાબર, કારણ કે 2 ખૂણા પડે તો આકૃતિ બંધ ન થાય ત્રિકોણ સિવાય. 3 રેખાખંડથી ત્રિકોણ બની જાય. બરાબર, પણ આપણે અહીંયા બહુકોણની વિશે વાત કરવાની છે. તો કે રેખાખંડ દ્વારા બનતી કેવી આકૃતિ? તો કે બંધ આકૃતિને શું કહેવાય? બહુકોણ કહે છે. યાદ રાખજો. બરાબર, હવે બહુકોણને તમને એકાદ બે ઉદાહરણ. રેખાખંડ દ્વારા બનતા, બરાબર, બનતી બંધ આકૃતિને, તો કોઈ પણ તમે 2 આકૃતિ દોરો છો, બરાબર, જુઓ તો બંધ છે આકૃતિ. બીજી બંધ છે, તો શું કહેવાય? કે આ દરેક શું છે? આકૃતિ એ શું છે? બહુકોણ છે. આકૃતિ જ કહું છું ખાલી, બહુકોણ છે. આપેલ આકૃતિ બહુકોણ કહેવાય, એટલું સમજી જવાનું. પછી એના પછી બહુકોણમાં તમને ખબર પડી ગઈ કે બહુકોણ એટલે કેવી? તો કે રેખાખંડ દ્વારા બનતી બંધ આકૃતિને શું કહેવાય? તો કે બંધ આકૃતિને આપણે કહીશું બહુકોણ. એના પછી વિદ્યાર્થી આપણે જોવાનું છે હવે બાજુઓ, શિરોબિંદુઓ અને વિકર્ણો. આ 3 વસ્તુ સમજી લઈ પછી પાસેની બાજુ અને સામસામેની બાજુ, આટલી વસ્તુ પતે પછી આપણી શરૂઆત થશે સ્વાધ્યાય 4.2 ની. કારણ કે સ્વાધ્યાય 4.2 અને 3માં બધું આ વસ્તુનો ઉપયોગ થાય છે. બરાબર, તો પહેલા શરૂઆત કરીએ બાજુઓ, શિરોબિંદુઓ અને વિકર્ણોથી. બરાબર, ચલો તો પહેલી જ અહીં શરૂઆત કરું છું. બાજુ, શિરોબિંદુઓ અને વિકર્ણો. અત્યાર સુધી વિદ્યાર્થીઓ આપણે જોતા આવ્યા છીએ શિરોબિંદુ એટલે આકૃતિમાં આપેલા 4 બિંદુ એટલે શિરોબિંદુ હોય. બરાબર, પછી વિકર્ણ તો કે સામસામેના ખૂણાને જોડતો રેખાખંડ એટલે વિકર્ણ. બાજુ કીધું કે આકૃતિમાં આપેલી પાસેની કહેવાય, સામસામેની કહેવાય. જે આપેલી છે બાજુ, બંધ વક્ર જેટલા રેખાખંડ બધી બાજુઓ કહેવાય. બરાબર, પણ આપણે અહીંયા થોડીક વ્યવસ્થિત રીતે લખવાનું છે. પેલા તો બાજુઓ, તો કે આપેલમાં બાજુઓની કોઈ વ્યાખ્યા ખાસ એટલી બધી હોય નહીં, પણ એમાં બાજુ દર્શાવી શકો તમે. બાજુઓ કઈ કઈ છે? તો કે એક આકૃતિ હું દોરું છું, આકૃતિના આધારે આપણે ચકાસીએ એને.
જો અહીં એક મેં સિમ્પલ આકૃતિ દોરેલી છે જેને ચાર બાજુ મને દેખાય છે ચાર બાજુ, તો એ બહુકોણ હોય બરાબર. અંદરના ભાગના બી સામેના ખૂણાને જોડતો રેખાખંડ મેં બનાવ્યો. તરત આપણે બાજુની શરૂઆત કરી કે બાજુઓ કોને કહેવાય બરાબર. તો લખું છું બાજુઓ. તો બાજુઓ શું કહે છે? આપેલ બહુકોણ લખો એટલે કારણ કે બહુકોણ છે એટલે લખી શકાય કે આપેલ બહુકોણમાં હવે કોઈ પણ તમે બાજુ દર્શાવો તો એના ઉપર જે રેખાખંડ દર્શાવો છો એટલે રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA એ શું છે તો કે આપેલ બહુકોણની બાજુઓ છે. એટલે લખવું લખી શકાય. જો આપેલ રેખાખંડની બાજુઓ છે આટલું તમે વ્યવસ્થિત લખી શકો, તરત તમને ખ્યાલ આવી જાય. આ શું હતી કે બાજુઓ હતી. હવે શું જોવાનું છે કે શિરોબિંદુ. તો કે શિરોબિંદુ તો આપણને ખબર પડી જાય કે આકૃતિમાં જે 4 પોઈન્ટ તમને આપેલા છે 1 2 3 ને 4 આકૃતિ બનાવવા જે જોડતા રેખાખંડ બને છે ને શિરોબિંદુ. ઓકે, પણ શું લખે કે આપેલ બહુકોણમાં બાજુઓની જોડ જે બિંદુઓમાં મળે, બાજુઓની જોડ જે બિંદુઓને મળે તો લખે આપેલ બહુકોણમાં બાજુઓની જોડ જે બિંદુને મળે. અહીંયા તો જો આપેલી જે જોડ છે જો તો અહીંયાથી સર તો અહીંયા મળી, અહીંયાથી અહીંયા મળી. જે બિંદુઓ મળે, જે બિંદુને મળે તો જે બિંદુએ મળે તે બિંદુને શું કહેવાય? બિંદુને મળે તે બિંદુને આપેલ બહુકોણના શિરોબિંદુઓ કહે છે. આટલું યાદ રાખવાનું છે. અહીંયા જે આપણને આપેલો કયો છે કે ABCD બહુકોણ છે તો લખી શકાય કે આપેલ બહુકોણ ABCD માં A, B, C અને D એ શું છે તો કે એ શિરોબિંદુઓ છે. લખી શકાય. આટલી જ વસ્તુ સમજવાની છે બરાબર. હવે જોવાનું છે વિકર્ણો. તો વિકર્ણો વિદ્યાર્થીઓ સાવ સહેલા છે, એમાં કંઈ જ અઘરું છે નહીં. વિકર્ણો કેવી રીતે છે તો જોઈ લો. વિકર્ણો છે તો આપણે સીધું લખી શકીએ કે સામેના ખૂણાને જોડતો રેખાખંડ જે થાય એને શું કહેવાય તો કે આપેલ બહુકોણનો વિકર્ણ કહેવાય. ચાલે, લખી શકાય. બીજી રીતે તો કે આપેલ બહુકોણમાં પાસે ન હોય તેવા શિરોબિંદુઓથી બનતી બાજુઓને શું કહેવાય તો કે જોડતો રેખાખંડ જે છે બાજુઓની જોડને શું કહેવાય તો કે વિકર્ણો કહેવાય બરાબર. અહીંયા સામેના ખૂણાને આપણે એને સિમ્પલ લખીએ બરાબર કે સામેના ખૂણાને જોડતો રેખાખંડ સામેના ખૂણાને જોડતો રેખાખંડ સામેના ખૂણાને જોડતા રેખાખંડને શું કહેવાય? વિકર્ણો કહે છે. હવે બીજી રીતે પાછું લખવું લખી શકાય કે આપેલ બહુકોણમાં પાસે ન હોય લખી શકાય, અથવા તો આપેલ બહુકોણમાં પાસે
ન હોય, જુઓ તો આપેલ બહુકોણમાં પાસ પાસે એટલે અહીંથી AB, BC થી AB થી BC, BC થી CD, આ તો પાસ પાસે થયા, પણ પાસ પાસે ન હોય તેવા શિરોબિંદુઓથી પાસ પાસે ન હોય તેવા શિરોબિંદુઓથી બનતી જોડને શું કહેવાય? વિકર્ણો કહે છે. અહીંયા આપણને જે આપેલું છે એ લખી શકીએ કે આપેલ બહુકોણ ABCDમાં આપેલ બહુકોણ ABCDમાં રેખાખંડ સામસામેનો ખૂણો A અને C, AC અને રેખાખંડ BD એ વિકર્ણો છે. લખી શકાય. જો વિકર્ણો સાવ સહેલા છે અને શિરોબિંદુ એ સહેલા છે અને બાજુ એ સહેલી છે, બરાબર. આપણે જોવાનું એટલું છે વિદ્યાર્થીઓ કે આપણને યાદ કેવી રીતે રહે છે એના આધારે આપણે યાદ રાખવાનું છે, બરાબર. તો પહેલું તો ફરીથી શરૂઆત કરીએ બહુકોણનો. તો કે બહુકોણ જે છે તો બહુકોણમાં તો કે રેખાખંડ દ્વારા બનતી બંધ આકૃતિને બહુકોણ કહે છે. તમને બે આકૃતિ મેં દર્શાવેલી છે જે બહુકોણ છે. એના પછી બાજુઓ તો કે આપેલ બહુકોણમાં AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA શું છે તો કે બાજુઓ છે AB, BC, CD અને DA. એના પછી શિરોબિંદુઓ તો કે આપેલ બહુકોણમાં બાજુઓની જોડ જે બિંદુને મળે તે જે બિંદુએ મળે એટલે અહીંથી શરૂઆત કરો છો તો અહીંયાથી આ બિંદુને મળે છે, અહીંથી આ બિંદુને, અહીંથી આ બિંદુને, જે બિંદુને મળે છે તે બિંદુને આપેલ બહુકોણના શિરોબિંદુઓ કહે છે. આપેલી આકૃતિ જે બહુકોણ છે ABCDમાં A, B, C અને D શું છે? ચારે ચાર બિંદુઓ છે, શિરોબિંદુઓ છે. એના પછી વિદ્યાર્થીઓ વાત કરીશ વિકર્ણો. વિકર્ણો કોને કહેવાય તો કે સામસામેના ખૂણાને જોડતો રેખાખંડ જે બને એને વિકર્ણો કહેવાય. અથવા તો બીજી રીતે કે આપેલા બહુકોણમાં પાસ પાસે ન હોય તેવા શિરોબિંદુઓથી બનતી જોડ એટલે એ પાસ પાસે ન હોય તો વિરુદ્ધ સાઈડમાં જ હોય એટલે કે સામેની સાઈડમાં જ હોય. એટલે આપણે ખૂણો યાદ રાખીએ તો ખરું કે સામેના ખૂણાને જોડતો રેખાખંડ એટલે બંને એક જ વસ્તુ થયું. એમાં આપણને પાછું એમ કીધું કે આપેલા બહુકોણ ABCDમાં તો કે રેખાખંડ AC અને રેખાખંડ BD શું છે તો કે બંને છે એ વિકર્ણો છે, બરાબર. હવે એના પછી વિદ્યાર્થીઓ જોવાનું છે આપણે પાસ પાસેની જોડ અને સામસામેની જોડ. આકૃતિ આપણે આ જ રાખવાની છે પણ એ સાઈડમાં તમને બંને દર્શાવું છું એટલે તમને ખ્યાલ આવી જશે. અહીં લખું છું પાસ પાસેની જોડ. પાસ પાસેની જોડમાં એટલે આની જ બાજુમાં આ હોય, આની જ બાજુમાં આ હોય, બંને કહી શકાય, બરાબર. તો લખવું કઈ ના લખી શકાય તો કઈ ના લખી શકાય રેખાખંડ AB એની પાસેની બાજુ BC, રેખાખંડ AB અને રેખાખંડ BC બે પાસ પાસેની થઈ. હવે એની પછી તો કે રેખાખંડ BC અને રેખાખંડ BC ની પાસેની તો કે CD થાય, CD લખી શકાય. ત્રીજી રેખાખંડ CD અને રેખાખંડ એની બાજુ CD ની બાજુ તો કે DA થાય તો કે DA. હજી ચોથી બને તો કે રેખાખંડ DA અને રેખાખંડ AB થાય. આ બધી પાંચ પાસે જો આ પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. AB આની પાસેની બાજુ આ છે, આની પાસેની બાજુ આ છે, આની પાસેની બાજુ આ છે, આની પાસેની બાજુ આ છે. બધી બાજુ બે બે વાર આવી જાય છે. AB AB, BC BC, CD CD, DA DA છે. પાંચ પાસેની જોડ તમને ખબર પડી. હવે સામસામેની જોડ વિદ્યાર્થીઓ કોને કહેવાય તો અહીંયા લખું છું સામસામેની જોડ. સામસામેની જોડમાં તો કે પેલી કઈ છે તો કે સામસામે તો કે AB એની સામેની બાજુ
સીડી થાય અથવા તો ડીસી તો લખી શકાય રેખાખંડ AB અને રેખાખંડ CD. એની પછી બીજી કઈ બાકી રહેશે જુઓ તો કે રેખાખંડ BC અને રેખાખંડ AD કહેવાય. તો રેખાખંડ BC અને રેખાખંડ DA અથવા AD આ બે પાસેની સામે બંને જોડ આપણને મળી ગઈ. હજી એકવાર ફરીથી જોઈ લો. પાસેની જોડ કે તો પાસેની લખવાની બરોબર. સામેની કે તો સામેની જોડ લખવાની. આ બે વસ્તુ તમારે ખાસ મહત્વનું છે. આગળના ધોરણમાં પણ ખૂબ જ ઉપયોગી બનશે અને ફરજિયાત આવશે જ બરોબર. દરેકે દરેક ભૂમિતિના ચિત્રોમાં બધામાં આવવાનો સમાવેશ થશે પણ ત્યારે તમને આટલું બેઝિક શીખવાડવામાં નહીં આવે સીધું એનું આગળનું સ્ટેપ શીખવામાં આવશે. હવે જો ફરીથી એકવાર પાછું રિપીટ કરી લઈએ બધું કે વક્ર તો કે કાગળ ઉપર દોરવામાં આવતી અથવા માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર દોરવામાં આવતી સીધી કે વાંકી રેખાને શું કહેવાય તો કે વક્ર કહેવાય છે. વક્ર વિદ્યાર્થીઓ ત્રણ પ્રકારના હોય છે. કયા તો કે વક્રો છે ને એક તો સાદો વક્ર, બંધ વક્ર અને ખુલ્લો વક્ર. તો કે સાદો વક્ર કોને કહેવાય તો કે જે વક્ર સ્વયં ક્રોસ ન થતા હોય તેવા વક્રને સાદો વક્ર કહે છે. પછી જોયું કે બંધ વક્ર. તો કે બંધ વક્ર કોને કહેવાય તો કે જે વક્રના બંને છેડા એકબીજા સાથે જોડાયેલા હોય તેને શું કહેવાય તો કે બંધ વક્ર કહેવાય. એની વિરુદ્ધ ખુલ્લો વક્ર તો કે જે વક્રના બંને છેડા એકબીજા સાથે જોડાયેલા ન હોય એટલે કે એક ભાગ ખુલ્લો દેખાતો હોય તેવા વક્રને શું કહેવાય તો કે ખુલ્લો વક્ર કહે છે. એના પછી વિદ્યાર્થીઓ આપણે જોયું બહુકોણ. તો કે રેખાખંડ દ્વારા બનતી બંધ આકૃતિને બહુકોણ કહે છે. બહુકોણ બે આકૃતિ મેં દર્શાવેલી છે. એના પછી વિદ્યાર્થીઓ જોયું આપણે બાજુઓ, શિરોબિંદુઓ અને વિકર્ણો. તો કે બાજુઓ કોને કહેવાય તે પાસેની જે હોય એને કહેવાય બાજુઓ. તો કે આપેલ આકૃતિમાં બાજુઓ કઈ છે તો કે બાજુઓ AB, BC, CD અને DA છે બરાબર. પછી એમ કીધું શિરોબિંદુઓ. તો કે શિરોબિંદુ શું કહેવાય તો કે આપેલ આકૃતિમાં જે રીતે તમને નામ દર્શાવ્યા છે પણ આપણે વ્યવસ્થિત લખવું તો કે આપેલ બહુકોણમાં બાજુઓની જોડ જે બિંદુને મળે તે બિંદુ શું કહેવાય તો કે બિંદુને શિરોબિંદુ કહે છે. લખેલું છે આપણે. આપેલી જે આકૃતિ છે એમાં 4 શિરોબિંદુ છે A, B અને C અને D 4 શિરોબિંદુ છે. પછી વિકર્ણો તો કે સામેના ખૂણાને જોડતો રેખાખંડ અથવા તો જે આપેલ બહુકોણની અંદર પાસે ન હોય તેવા શિરોબિંદુથી બનતી બાજુઓની જોડને શું કહેવાય તો કે વિકર્ણો કહેવાય. બંને એક જ વસ્તુ છે. બે વિકર્ણો છે AC અને BD જે સામેના ખૂણાને જોડતો રેખાખંડ બનાવે છે. પછી વિદ્યાર્થી પાસેની બાજુ તો કે AB ની પાસેની બાજુ BC, BC ની પાસેની બાજુ CD અને CD ની પાસેની બાજુ DA અને DA ની પાસેની બાજુ AB થાય. એના પછી વિદ્યાર્થીઓ આપણે જોયું સામેની જોડ. તો કે AB ની સામેની જોડ કઈ છે તો કે એની વિરુદ્ધ સાઈડમાં જુઓ તો કે CD છે. BC ની સામેની બાજુ તો કે એની સામેની બાજુ કહેવાય AD બરાબર. વિદ્યાર્થીઓ અહીંયા જે છે બધી તમને થિયરિકલ હતું. હવે જે આપણે શરૂઆત કરી છે 4.2 ની એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.